ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્યો માયેથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. હું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળી છાતી તરફ રાખીશું. કોણી ખભાની લાઈનમાં પાછળ લઈ જઈશું 4 વખત કોણીને, અને પાછળ પછી 5મી વખત હાથ તાળી પાડીશું. શરૂ કરીશું. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. Last time. 1 2 3 4 5. Relax. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. Relax. ઊંડા શ્વાસ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. ડાબો હાથ કમર પાછળ, શરીરને મેક્સિમમ ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. રિલેક્સ. ધીરેથી પાછા આવીશું. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડી શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરીશું. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. બને એટલું આંતરિક બળ આપી ફક્ત આંગળીઓને અંગૂઠાને જમીન તરફ દબાવીશું. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ,
શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું, શરીર તરફ ખેંચીશું, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. ટચલી આંગળી પૂરેપૂરી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને પગ વચ્ચે અંતર 1.5 ફૂટનું અંતર રાખીશું. પગના પંજા શરીરથી થોડા દૂર. હવે પગને જ્યારે ઝુકાવીએ ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગને લઈ જઈએ જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ઘૂંટણ પૂરેપૂરા જમીનને ટચ થવા જોઈએ. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે બંને હથેળી પાછળ જ બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને પગ ભેગા રાખીશું અને શરીરની થોડા વધુ નજીક. પગને લઈ જઈએ જ્યારે ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પર ઘૂંટણ પર ઘૂંટણ, પંજા ઉપર પંજો અને ઘૂંટણમાંથી પગ ભેગા રાખવાનો પ્રયત્ન. શરૂ કરીશું. જે સાઈડ પગ એની વિરુદ્ધ સાઈડ માથું. રસીલા ભાભી. હા, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પણ ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પોઝિશનમાં ઊંડા શ્વાસ.
શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધો, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. ઘૂંટણમાંથી પગ સીધા. બંને હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 2 3 4 હાથ પણ કોણીમાંથી સીધા. 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને હજી માથું નથી ટચ થતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. પગના તળિયા જોડી, બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા પ્રેસ કરીશું, છોડીશું. લાસ્ટ ટાઈમ પ્રેસ કરીશું, છોડીશું. પગને રિલેક્સ કરી અને સવાસનમાં આવી જઈશું. આજે મેરુદંડના આસન લઈ લઈએ. સવાસન, પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર અધખુલ્લી હાલતમાં. હથેળી આકાશ તરફ રહે રીતે. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી, એડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર.
બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. પહેલા નંબરનું આસન કરીશું. જમણા પગને અપ કરી જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકીશું. જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું જમણી સાઈડ. જમણા પગનો અંગૂઠો જમીન તરફ જાય એવો પ્રયત્ન. જે સાઈડ પગ એની વિરુદ્ધ સાઈડ માથું. ધીરેથી પાછા આવીશું. માથું સીધું, પગ સીધા, પગને અપ કરી ધીમેથી નીચે મૂકીશું. હવે ડાબા પગને અપ કરી ડાબા પગની એડીને જમણા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ડાબા પગનો અંગૂઠો જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પગ અપ કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બીજા નંબરનું આસન કરીશું. જમણો પગ અપ કરી જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર મૂકીશું. જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું, જમણી સાઈડ. ડાબા હાથથી ઘૂંટણને જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન, પણ જમણા હાથનો ખભો ઊંચો ન થાય ધ્યાન રાખીશું. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબા પગને અપ કરી ડાબા પગને ઘૂંટણમાંથી વાળી તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ પર પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. ત્રીજા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગના પંજા વચ્ચે 1.5 ફૂટનું અંતર અને શરીરથી થોડા દૂર રાખીશું. પગના પંજા. પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું, જમણી સાઈડ. ડાબો ઘૂંટણ તો જમીનને ટચ થશે, જમણો ઘૂંટણ ડાબા પગના પંજા ઉપર આવશે. ધીરેથી પાછા આવી પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, જમણી સાઈડ, માથું, ડાબી સાઈડ.
ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે માથું સીધું રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર. ચોથા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. એડી પંજા જોડાયેલા રાખીશું અને શરીરની વધુ નજીક રાખીશું. એડી પંજા જોડાયેલા. પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું, જમણી સાઈડ ઘૂંટણ ઉપર ઘૂંટણ, પંજા ઉપર પંજો રહેશે. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી પાછા આવી પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે માથું સીધું રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. પાંચમા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. હવે ડાબા પગનો પંજો જમણા પગના ઘૂંટણ ઉપર મૂકીશું. ડાબા પગનો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ ઉપર. પગને ઝુકાવીશું. ડાબી સાઈડ માથું, જમણી સાઈડ. ડાબો ઘૂંટણ તો જમીનને ટચ થશે, જમણો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. પણ જમણા ખભો ઊંચો ન થાય, જમણા હાથનો ખભો એ ધ્યાન રાખીશું. ધીરેથી પાછા આવીશું. પગનો પંજો, જમણા પગનો પંજો નીચે મૂકી હવે ડાબા પગનો પંજો તળિયાનો ભાગ જમણા પગના ઘૂંટણ પર. પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. જમણો ઘૂંટણ જમીનને ટચ થઈ જશે, ડાબો ઘૂંટણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે માથું સીધું રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર. હવે છઠ્ઠા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બને એટલા છાતી તરફ રાખીશું. બંને ઘૂંટણ છાતી તરફ રાખી પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ઘૂંટણ અને પંજા જમીન પર મૂકવાનો પ્રયત્ન, પણ ઘૂંટણ છાતી તરફ રહે એવી રીતે.
ધીરેથી ઘૂંટણમાંથી પગ ભેગા અને છાતી તરફ રાખીને જ પગ ઘૂંટણને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. હવામાં લટકતા નહીં રાખીએ, પગને નીચે જમીન પર લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પગને પાછા આવી, પગ અપ કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. 7મા નંબરનું આસન કરીશું. જમણો પગ અપ કરીશું, ઘૂંટણમાંથી બિલકુલ સીધો, પગને લઈ જઈશું ડાબી સાઈડ. ડાબા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, ન પકડાય તો પગને જમીન તરફ મૂકી દેવાનો, પણ ઘૂંટણમાંથી પગ સીધો રાખીશું. માથું જમણી સાઈડ. ધીરેથી પગ અપ કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરીશું. ડાબા પગને લઈ જઈશું જમણી સાઈડ. જમણા હાથથી અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી, બંને પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું. માથું ડાબી સાઈડ. ધીરેથી પગ અપ કરી ધીમેથી નીચે મૂકીશું, માથું સીધું, રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર. લાસ્ટ આસન કરીશું 8મા નંબરનું. બંને પગ સાથે અપ કરીશું, પગ ઘૂંટણમાંથી સીધા, પગને લઈ જઈશું ડાબી સાઈડ. ડાબા હાથથી અંગૂઠા પકડાય તો પકડવાનો પ્રયત્ન, પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા, માથું જમણી સાઈડ. ધીરેથી બંને પગ ઘૂંટણમાંથી સીધા અપ કરી, પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. પગ ઘૂંટણમાંથી સીધા. ધીરેથી બંને પગ ભેગા ઘૂંટણમાંથી સીધા અપ કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં.
આંખો બંધ, ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું, ઊંધા થઈ જઈશું. દાઢી જમીન ઉપર, બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન પર. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. પગના પંજા બંને સાઈડ જમીનને ટચ કરવાનો પ્રયત્ન, પણ દાઢી ઊંચી ન થાય ધ્યાન રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ધીરેથી પગ નીચે, મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ, શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ. કપાળ જમીન ઉપર, બંને હથેળી ખભાની નીચે, એડી પંજા જોડાયેલા. શ્વાસ ભરતા માથું પર કરીશું. શ્વાસ ભરતા છાતીનો ભાગ અપ કરીશું. એડી પાછળ જોડાયેલી રાખીશું. નાભી સુધીનો ભાગ અપ. ધીરેથી પાછા આવીશું. વક્રાસનમાં રિલેક્સ. ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. બંને તો બંને અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ,
ઊંડા શ્વાસ. પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું અને આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. બંને હાથની મુઠ્ઠીવાળી ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ. આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. એક બે ઊંડા શ્વાસ. 5 ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સમૂહ રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી આપીશું. બંને હાથની પૂરેપૂરી હથેળી, આંગળા, અંગૂઠા બધું ટચ થાય એ રીતે 100 વખત તાળી આપીશું. શરૂ કરીશું.
રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.